જૂનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમલોલ ચાલી રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। જૂનાગઢમાં મહત્વની ગણાતી એવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી। સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરી રહી છે, પરંતુ તેમની કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે। ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને 8 વાર નોટિસ આપવા છતાં હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી જ નથી આવી શકી। ખાનગી હોસ્પિટલો, મોલ, સિનેમાઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે? જો સિવિલ હોસ્પિટલ પર કાર્યવાહી થાય તો દર્દીઓને મોટી મુશ્કેલી ઊભી થાય તેમ છે। સરકારમાં એટલી હદે બેદરકારીઓ ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને કોલેજ છે। સરકારી મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનું સિવિલ હોસ્પિટલ આ બંને કેસમાં સિવિલ હોસ્પિટલ જે છે GMERS એમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે। એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી તેના માટે 8 વખત જાણ કરી છે। હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે। સિવિલ હોસ્પિટલમાં લગભગ 60% જેટલું ફાયર સિસ્ટમની જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે। બાકીનું 40% કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે। દીપકભાઈ, અત્યાર સુધીમાં કેટલી વખત તમે એમને પત્ર લખ્યો છે અને એનો જવાબ શું મળતો હતો? અમે અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષમાં લગભગ 8 વખત પત્ર લખ્યા છે અને તેના જવાબમાં તેનો જે કોઈ પ્રોગ્રેસ થયો હોય, જે કાંઈ સ્ટેજ હોય તે સ્ટેજ પ્રમાણે એમણે અમને અહેવાલ આપેલા છે। ભાવિન જોશી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।